ગુડ ન્યૂઝ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએ બીકોમ એમએ એમકોમ સેમિસ્ટર 1ના અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ ફરી એક્સટેન્ડ કરવામાં આવેલ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઓપન છે, તેનું નોટિફિકેશન જોઈ તો અહીં બીએ બીકોમ સેમિસ્ટર 1 એમએ એમકોમ સેમિસ્ટર 1ની અહીં ટેકનિકલ કારણોસર ઘણા લોકોના ઓનલાઈન ફોર્મ ભરાયેલ ન હતા અને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ તેમની તારીખ 24/12/2025થી લઈ 26/12/2025 સુધી અહીં એક્સટેન્ડ કરવામાં આવે છે, ફરી લંબાવવામાં આવે છે, બીજી વખત લંબાવવામાં આવે છે. જે લાસ્ટ 17/12 હતી, ત્યારબાદ 23/12 થઈ, હવે 26/12 કરવામાં આવે છે. અહીં જે લોકોના હજુ પણ ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી, બીએ બીકોમ એમએ એમકોમ સેમિસ્ટર 1ના જે લોકોને અહીં એક્સટર્નલ ઘેર બેઠા અભ્યાસ કરવો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે. બીએ બીકોમ એમએ એમકોમ સેમિસ્ટર 1ના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે. તેમની ડેટ એક્સટેન્ડ થઈ છે. લાસ્ટ તારીખ 26 ડિસેમ્બર 2025 છે. અંદાજિત એક્ઝામની તારીખની વાત કરીએ તો 16 જાન્યુઆરી 2026ના તેમની એક્ઝામ લેવાશે. 16 જાન્યુઆરી 2026ના તેમની એક્ઝામ લેવાશે. તો મિત્રો, જલ્દીથી આ સાઇટ ઉપર જઈ આપનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી લેશો. અહીં બીએના અધર બોર્ડ માટે પીઈસી ફોર્મ ભરવું ફરજિયાત થઈ ગયું છે. જે લોકો બીએ સેમિસ્ટર 1 ઓનલાઈન ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીઓ માટે, જો આપ અધર બોર્ડમાં આવતા હોય, ગુજરાત બોર્ડ સિવાયના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધર બોર્ડમાં આવતા હોય તો અહીં પીઈસી ફોર્મ પહેલાં ભરવું ફરજિયાત થઈ ગયું છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ કરાવવા ફરજિયાત થઈ ગયા છે. અહીં બીએ સેમિસ્ટર 1માં હાલ ટેકનિકલ કારણોસર ઓનલાઈન ફોર્મ ભરાતા નથી. બીએ સેમિસ્ટર 1ના જે લોકો અધર બોર્ડમાં આવે છે તેમના, તો અહીં પીઈસી ફોર્મ ભર્યા બાદ આપનું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જાય એટલે ડાયરેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરશો અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવશો. ત્યારબાદ અહીં આપ બીએ સેમિસ્ટર 1નું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ગુજરાત બોર્ડમાં હોય તો કોઈ પણ વેરિફિકેશન્સ કરાવવાની જરૂર નથી. ઓનલાઈન ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે. બહુ જૂનું હોય 2010નું તો અહીં આપે વેરીફાઈ કરાવવા જવાનું રહેશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.